શ્રાવણ સોમવાર ઉપવાસ માટે 3 ટાઈમ ડાયટ પ્લાન. 1 સવારનું ભોજન, સવારે 7 વાગ્યા AM, સવારે 8 વાગ્યા. પહેલી 2 કેળા લેવા. 1 ગ્લાસ ગરમ દૂધ પીવો જેમાં હલકી એલચી અથવા જાગેરી હોય. 5 ભીંજવેલા બદામ અને 1 અખરોટ ખાવા. સૂકા મેવા સાથે થોડી કોથમીર અને છીણેલા નારિયેળ ભેળવી, મુખવાસ તરીકે લેવું. પાણીનું નિયમિત પીવાનું ચાલુ રાખવું. 2. બપોરનું ભોજન, બપોરે 12:30 વાગ્યા PM, બપોરે 1:30. સામો અથવા મોરાઈયાની ખીચડી બનાવવી, ઘી અને શિંગદાણા સાથે. દહીં કે છાશ લેવા, જેમાં સિંધવ મીઠું હોય. કાચા શાકભાજીમાંથી કાકડી, કોળા, ટમેટાં ભેળવી શકાય. બાફેલા બટાટા ઉપર લીંબુ અને સિંધવ છાંટીને ખાવા. તળેલા પદાર્થોનો ત્યાગ કરો. 3. સાંજનું ભોજન, સવારે 6:30 વાગ્યા PM, સાંજે 7:30 વાગ્યા. મોખાણા અને શિંગદાણા સાથે 1 ગ્લાસ દૂધ લઈ શકાય. ફળોમાં અનાર, મોસંબી કે પપૈયું લેવા. અથવા બાફેલી શક્કરિયા 1 લાઇટ ભોજન તરીકે લેવાઈ શકે. હળવી ચાલવાનું કરો અથવા શિવ જાપ, ઓમ નમઃ શિવાય કરો. ખાસ નોંધો, તળેલા ફરાળી નાસ્તા, સમોસા, પૂરી, ચીલા ટાળો. ચા કે કોફી ન પીવો, બદલે હર્બલ પાણી, તુલસી આદુ લો. સિંધવ મીઠુંનો ઉપયોગ કરો. ઉપવાસ દરમિયાન શાંતિથી આરામ કરો, ધ્યાન કરો, વધારે પાણી પીવું અને ભૂખ લાગતા થોડું ફળ લેવું. આવા જ બીજા ડાયટ પ્લાન જોઈતા હોય તો કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ